ની અંદર કે જે મગફળી નીકળવાની છે એ સમયની અંદર વરસાદ પડવાની શક્યતા ખરી? કારણ કે સોયાબીન મગફળી જે ખરીફ પાક કહેવાય છે અને ખાસ કરીને ચોમાસાની અંદર જે થતા હોય છે, તો એમાં ખેડૂતને નુકસાની ખરી? ખેડૂતને 7-10 અમુક ટકા વરસાદ માવઠારૂપી વરસાદ કહેવામાં આવે. વરસાદ ગાજવીજ સાથે વરસાદ થાય છે. આ વરસાદ અમરેલી, ભાવનગર, જુનાગઢમાં એનું કારણ થવાનું કે હાથિયા નક્ષત્રની અંદર જે ભૂર પવન એટલે બપોર પછી મંડાણી વરસાદ થાય, જે વરસાદ 10 વાગ્યા સુધી રહેશે. અને શરદપૂર્ણ ચિત્રા નક્ષત્ર વરસાદ થાય તો અતિભાર પણ વરસાદ થાય, 2 થી 10 ઇંચ વરસાદ થાય એ ઉપર પણ અનુમાન છે. એ હું તમને તારીખ 12/10 તમને પાછો પુરાવો પેપરની અંદર આપી કે આ નક્ષત્ર વરસાદને આ એક કચ્છને આધારે આપું છું, હિમવર્ષાને આપું છું, અખાતીને પવન આપું છું, અખાતીને પવન, ઉતાસનું પવન, ચૈત્યમાં દનિયા, મા મહિના માવઠું અને એની પર વરસાદની આગાહી આપું છું. આ કોઈ મેલી વિદ્યા નથી, એ ખગોળ વિદ્યાને ભડલી વાક્યના આ વરસાદની આગાહી આપું છું. આ આગાહી મારા બાપુજી ડાય બાપા અને વંટલીના સુખાભાઈ ભાલુડિયા અને બીજા પણ ખેડૂત માટે મને વરસાદની આગાહી શીખવાડી. એટલે ખેડૂત માટે મારે લોકોને ખેડૂતની સેવા કરવી એ મારું એક પાટીદારનો દીકરો છું અને સેવા કરવી મારી ફરજમાં આવે છે. કોઈ પણ વ્યક્તિ પૈસો ધન દોલત ભેગું લઈને જતા મારી એક અપેક્ષા છે. એક સામાન્ય માણસ ભલે ખેડૂત હોય તો મારે ખેડૂતની સેવા કરવી છે. તો ખાસ કરીને મિત્રો જે રમણીકભાઈ વામજાએ જે આપને સલાહ આપી કે આ વિસ્તારની અંદર વરસાદ થશે, અને બીજું એ પણ જણાવ્યું કે આ જે ખેડૂત મિત્રોને જે સલાહ આપે છે, મિત્રોને ઘણા ખેડૂત મિત્રોના ફોન પણ આવે છે રમણીકભાઈ ઉપર. તો રમણીકભાઈને ખાસ એટલું કહેવાનું છે કે આ જે તમે આગાહી આપો છો, જે તે વિસ્તારની આગાહી આપો છો, કે ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો પણ છે કે જે કોઈ પણ પાકનું વાવેતર, અને એ પણ છે કે આ વર્ષે વાવવાથી કઈ વસ્તુનો ફાયદો થશે, મીન્સ કે લાલ વસ્તુ મોંઘી થશે, કપાસ મોંઘો થશે, એ પણ ખેડૂતનો પ્રશ્ન છે. ખેડૂત મિત્રો, વરસાદની આગાહી પેપરમાં છાપી મેં 26/7/2024 9 ટીવી ઉપર પ્રોગ્રામ આપ્યો કે 80થી 90 વરસાદ થશે. તે મેં ટીવી પર મારી પાસે પુરાવા સહિત છે. ત્યારે મને લોકો ખેડૂત મને એમ કહેતા, ઘણા વેપારીઓ, કે આ વ્યક્તિનું મગજ અસ્થિર નથી, એટલો વરસાદ કોઈ દી થશે નહીં. એ પણ મને ગાંડો ગણતા. હું ગાંડો, તમે ડાયા, એ રીતે મારી પાસે પુરાવા સહિત આગાહી મેં છે. અને અત્યારે જે વાવેતર ખેડૂત માટે શિયાળ પર મબલક થશે. કોઈ પણ જાતનું ખેડૂતને કોઈ ચિંતા કરો, ગમે તે ખેડૂત ડુંગળી, લસણ, ઘઉં, ચણા ગમે તે વાવશું, શેરડીનો પાક, કેળાનો પાક, ગમે પપૈયા, વનસ્પતિ, શાકભાજી ગમે વાવ તો ખેડૂત માટે શિયાળુ પાક મબલક થશે તેવું મારું પૂર્વાનુમાન છે. આ વર્ષે કદાચ જે બગીચાવાળા પણ જાન્યુઆરીની અંદર ફૂટશે, પણ કારણ કે હવામાન સારું રહેશે અને બગીચાવાળા પણ કોઈ પણ ચિંતા કરું. અત્યારે જે લોકો ચીકુ અને સીતાફળને પાક બગડે છે, ને કારણ કે વરસાદ અતિભારે એ પણ સારા થઈ જાય તેવું મારું અનુમાન છે. જે વરસાદની આગાહી મેં અગાઉ પેપરની અંદર 25/5 આપેલી હતી, અને સંદેશમાં પણ પેપરની અંદર આપે કે નોરતાની અંદર હાથિયા નક્ષત્ર વરસાદ થશે. 26/7 જે મેં ટીવીમાં પ્રોગ્રામ આપ્યો એ પણ પુરાવા સહિત તમને બતાવું. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજા જે આખા વર્ષનું કેલેન્ડર છે એ આપને બતાવવા માંગે છે. અને આખા વર્ષની જે આગાહી છે મિત્રો 100% સચોટ પડેલી છે. અને જે રમણીકભાઈ વામજા છે એ બિનસ્વાર્થ, કોઈ ખેડૂતના સ્વાર્થ નથી રાખતા. અને જે પણ આગાહી આપેલી હતી, ખેડૂતના ફોન કરો તો ખેડૂત પણ એમ કહે છે કે નહીં, રમણીકભાઈની આગાહી સાચી પડે છે. પણ આ વર્ષે કે 80 થી 90 ઇંચની વાત કરી હતી, જે ખરેખર માન્ય ખેડૂતોને નહોતી. પણ આ વર્ષે મિત્રો 80 થી 90 ઇંચ વરસાદ ઘણા વિસ્તારની અંદર, કે 70% થી 80% વિસ્તારની અંદર 90 ઇંચ વરસાદ પડેલો છે મિત્રો. તો જેને જ્યારે જે આગાહી આપેલી હતી તે આપને મિત્રો રમણીકભાઈ વામજા બતાવશે કે મેં આ તારીખે આગાહી કરેલી હતી મિત્રો.